નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન જ્ઞાન લઈને યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ક્વેશ્ચન જ્ઞાન લઈને યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે, જેની અંદર આપણે વિભાગ ડી ની અંદર આજે આપણે 12મા ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઇક ના કરી હોય, કમેન્ટ ના કરી હોય, તમારા મિત્ર સુધી આ વિડીયો હજી ન પહોંચાડ્યો હોય ને તો ચોક્કસથી પહોંચાડી દેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર ઝડપથી શરૂઆત કરીએ. તો જોઈએ અહીંયા આગળ કે ચેપ્ટર નંબર તમારા માટે 12 અને ચેપ્ટર નંબર 12 એટલે કે આંકડાશાસ્ત્ર, જેની અંદર પહેલી જ રકમ તમને કંઈક આવી આપેલી છે કે કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓના 100 ગુણની કસોટીમાં મેળવેલા ગુણ નીચેના આલેખ પત્ર ઉપર દર્શાવેલા છે. હવે આપણને જે આલેખ આપેલો છે ને અત્યારે, એ આપણા માટે સ્તંભ આલેખ છે. રેડી? તો અહીંયા તમને લોકોને પ્રશ્ન પૂછેલા છે કે આપેલ આલેખનો પ્રકાર જણાવો. તો આપણા માટે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સ્તંભ આલેખ. સેકન્ડ આપણા માટે છે કે આપેલ આલેખનું પ્રમાણ માપ લખો. હવે જો પ્રમાણ માપ છે ને આપણને y અક્ષ ઉપરથી ખબર પડશે. તો અહીંયા 1 સેમી બરાબર આપણે એક વિદ્યાર્થીને લીધેલો છે. તો y અક્ષ ઉપર 1 સેમી બરાબર આપણે એક વિદ્યાર્થીને લીધેલો છે. તો y અક્ષ પર 1 સેમી બરાબર એક વિદ્યાર્થી, એ આપણને આલેખમાં y અક્ષની મદદથી ખ્યાલ આવી જાય. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે, તમને થર્ડ પ્રશ્ન આપેલો છે કે 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે. તો 60 થી લઈને 80 ગુણ. હવે જો એક્સ અક્ષ ઉપર તમને ગુણ બતાવેલા છે કે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ. તો અહીંયા તમારા માટે 60 છે અને આ તમારા માટે 80 છે. તો આને આવરી લેતા પ્રદેશને આપણે જોવો પડે. તો 60 થી 80 નો આખો ગાળો જે છે એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 2 વિદ્યાર્થી અહીંયા છે અને 2 વિદ્યાર્થી અહીંયા છે. તો બંનેનો ટોટલ થશે તો કુલ કેટલા વિદ્યાર્થી થઈ જશે? તો કે 4 વિદ્યાર્થી થઈ જશે. રેડી? તો 60 થી 80 વચ્ચેના ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવશે મિત્રો? તો કે 4 આવશે, જે આપણે અહીંયા જવાબ તરીકે લખેલું છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન કે સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા વર્ગ અંતરાલમાં છે? તો અહીંયા જોઈ લ્યો કે જે સ્તંભની લંબાઈ સૌથી વધારે હોય તેની અંદર તમારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે ને એમ કહી શકાય. તો 10 અને 20 ની વચ્ચે વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે અહીંયા તમારા માટે 10 થી 20 ની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા તમને 10 મળે છે, જે વર્ગ અંતરાલની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, જોરદાર દાખલો. તમારી ચોપડીનો પહેલા નંબરનો દાખલો જ તમને આપેલો છે. અહીંયા તમને એવું કીધું છે કે કોઈ એક સંસ્થા દ્વારા 15 થી લઈને 44 વર્ષની વયના વ્યક્તિની, એટલે કે સ્ત્રીઓની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણના આંકડા નીચે પ્રમાણે આપેલા છે. ઉપર આપેલી માહિતીની આલેખાત્મક રજૂઆત તમારે લોકોએ કરવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આલેખાત્મક રજૂઆત કરવાની છે એમાં આપણે એક્સ અક્ષ ઉપર જે માહિતી આપેલી છે ને એ આપણને ગુણાત્મક માહિતી આપેલી છે. કેવી માહિતી આપેલી છે? તો કે ગુણાત્મક માહિતી આપેલી છે. ગુણાત્મક માહિતી. અને y અક્ષ ઉપર આપણે લેશું ને તો એ સંખ્યાત્મક માહિતી છે. કેવી માહિતી છે? સંખ્યાત્મક માહિતી છે. તો અહીંયા ગુણાત્મક માહિતી છે, અહીંયા આપણા માટે સંખ્યાત્મક માહિતી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક બાબતનું નોંધ લઈ શકીએ કે આપણો આલેખ જે બનાવવાનો થશે ને એ આપણા માટે લંબાલેખ તૈયાર કરવાનો થશે. તો અહીંયા જો પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ, જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, ઈજાઓ, હૃદય અને રક્તવાહિનીની સ્થિતિ, શ્વસન તંત્રની સ્થિતિ અને અન્ય કારણો, આને આપણે ક્યાં લેશું? એક્સ અક્ષ પર. ક્યાં લેશું? એક્સ અક્ષ પર. અને આને આપણે ક્યાં લેશું? તો કે વાય અક્ષ પર. આને આપણે વાય અક્ષ ઉપર દર્શાવશું, આને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવશું. તો ચાલો પહેલા આપણે સૌ પ્રથમ 15 થી લઈને 44 વર્ષની વય ધરાવતા સ્ત્રીઓની માંદગી અને મૃત્યુના કારણો આપણે લોકોને એના માટેનો આપણે આલેખાત્મક રજૂઆત જોઈએ છે. તો સૌ પ્રથમ પહેલા આપણે વાય અક્ષ રચી દઈએ છીએ. રેડી? વાય અક્ષની અંદર આપણા માટે આપણે બે ના ગાળે લીધેલા છે. તો 0, 2, 4, 6, 8 એટલે આપણે એનું પ્રમાણ માપ લખવાનું થાય. તો વાય અક્ષ ઉપર આપણે લોકો શું કરશું? તો કે વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 2% મૃત્યુ દર. રેડી? ચાલો હવે આપણા માટે એક્સ અક્ષ, જેમાં આપણે કારણો આપી દીધા છે. રેડી? આ કારણોને અહીંયા તમને લોકોને નંબર આપેલા છે 1, 2, 3, 4 એવી રીતે. તો આપણે એક ખાનું છોડીને એક ખાનામાં 1 નંબર, એક ખાનું છોડીને 2 નંબર, એક ખાનું છોડીને 3 નંબર, એક ખાનું છોડીને 4 નંબર, આવી રીતે આપણે દર્શાવી દીધું છે. ચાલો હવે આપણે દર્શાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ એમાં તમને આપેલા છે 32%. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આલેખ છે એ 32% છે. તો અહીંયા સુધી આગળ વધશે. તો અહીંયા આપણા માટે પહેલો જ આલેખ, એના પહેલા આપણે માપ લખી નાખ્યું 2% સ્ત્રીઓનો મૃત્યુદર, અને આપણા માટે આલેખ કમ્પ્લીટ થઈ ગયો.
એની પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. ઓકે, એની 32% છે. ત્યારબાદ જ્ઞાનતંતુ સંગત મનોવિકાર 25% છે. તો આપણા માટે 25% છે ને એ આપણે 24 અને 26 ની વચ્ચેના ભાગમાં આવશે. એટલે એક ખાનું છોડીને અહીંયા નીચેના ભાગમાં આપણને મળવાનું છે. તો અહીંયા તમે બીજો આલેખ જોઈ શકો છો. એમાં જ્ઞાનતંતુ સંગત મનોવિકાર એની અંદર અહીંયા 25 તમને લોકોને એક્ઝેક્ટ મળી જાય છે. ઓકે, ચાલો. ત્યારબાદ ઈજાઓ માટે કેટલા છે? તો કે 12 છે, 12%. તો ઈજાઓ માટે 12% એટલે 12% અહીંયા સુધીનું છે, એક ખાનું છોડીને બીજા ખાનામાં, એટલે એટલે સુધી આપણને લોકોને આલેખ મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હૃદય અને રક્તવાહિનીની સ્થિતિ અહીંયા તમને લોકોને અહીંયા 4% આપેલું છે. તો એ 4% તમને અહીંયા મળશે. અહીંયા તમને શ્વસન તંત્રની સ્થિતિ એટલે 5% આપેલું છે. ત્યારબાદ તમને અન્ય કારણો એ તમને 22% આપેલા છે, જેની અંદર તમે વચ્ચેના ભાગમાં આ રીતે લખી શકો અને આલેખ જો નાનો હોય તો બહારના ભાગમાં તમને અંદર દર્શાવી શકો છો. તો આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. તમારો આલેખ અહીંયા કમ્પ્લીટ કરી દેવામાં આવેલો છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 હવે તમારું પૂર્ણ થવાનું છે અને ધોરણ 10 ની અંદર તમે પ્રવેશવાના છો. ધોરણ 10 ની અંદર તમે પ્રવેશ જેવો મેળવશો ને તો વિદ્યાર્થી મિત્રો બોર્ડનું વર્ષ છે અને તમારા માતા પિતાઓના પણ સપનાઓ છે કે મારો વિદ્યાર્થી, મારો બાળક જે છે એ બાળક સારામાં સારા ગુણ મેળવે, સમાજ અને માતા પિતાના નામને રોશન કરે કે અમારા નામને રોશન કરે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો હવે ક્યાંય ગધેડાની જેમ મહેનત કરવાની જરૂર નથી. હવે આવી ગયો છે સ્માર્ટ વર્ક કરવાનો સમય. તો આ સમયને સાચવવો કઈ રીતે? અને બોર્ડની અંદર બધા વાંચીને જ માર્ક્સ લાવે, પરંતુ કઈ રીતે વાંચવું, ક્યારે વાંચવું, કયા ટોપિક વાંચવા અને કઈમાંથી વાંચવું, તો આ બધી સમજ તમને લોકોને એક જ જગ્યાએથી પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એ છે આપણી લોકોની બ્રહ્માસ્ત્ર બેચ. તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ઘણી બધી વસ્તુઓ મળવાની છે. માત્ર ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની અંદર તમને લોકોને મળવા પાત્ર રહેશે વિદ્યાર્થી મિત્રો જે 9મા ધોરણનું તમે અસાઇનમેન્ટ સોલ્યુશન અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો, એ સોલ્યુશન તમને લોકોને પીડીએફ સ્વરૂપમાં મળી જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9ની જે વાર્ષિક પરીક્ષા આવશે ને ત્યાર સુધીમાં તમને લોકોને અહીંયા રોજે લાઈવ લેક્ચરના માધ્યમથી તમને રિવિઝન કરાવવામાં આવશે. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને બ્રહ્માસ્ત્ર બેચ જેવી કમ્પ્લીટ થશે એટલે આઈએમપી બેચ જેવી કમ્પ્લીટ થશે એટલે વિદ્યાર્થી મિત્રો આપણા માટે જબરજસ્ત એટલે કે પેપર સોલ્યુશન બેચ આવી જશે. અને આ બધી વસ્તુ લાઈવ લેક્ચર હશે તો તમને લાઈવ ચેટ બોક્સ મળી રહેશે. લાઈવ ચેટ બોક્સ મળી રહેશે તો તમે લોકો વિદ્યાર્થી મિત્રો જે પણ પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવે છે એ પ્રશ્ન તમે લાઈવમાં જ પૂછી શકશો. એટલે શૈક્ષણિક બાબતને લઈને જે પણ મૂંઝવણો હશે એ મૂંઝવણ લાઈવમાં જ સોલ્વ થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને અહીંયા સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન કરવામાં આવશે. સ્વાધ્યાયના તમને લોકોને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે. ઉદાહરણના દાખલા, બોર્ડમાં અગાઉ પૂછાઈ ગયેલા દાખલા, તમામે તમામ વસ્તુનું સોલ્યુશન તમને એક જ જગ્યાએથી મળી જવાનું છે. સાથે સાથે નેવિગેટર તમને લોકોને પ્રાપ્ત થઈ જવાનું છે, હેન્ડ રિટન બુક મળવાની છે અને લાઈવ ચેટ બોક્સ મેં જે અગાઉ વાત કરી અને 24/7 તમને લોકોને સપોર્ટ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. તો કોઈ પણ જાતની પ્રોબ્લેમ રહેશે નહીં. અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને લોકોને મેન તમારા 4 વિષય એટલે કે ગણિત, વિજ્ઞાન, એસએસ અને ઇંગ્લિશ, આ 4 વિષય ઉપર તમને પૂરતું ફોકસ કરવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત મહેનત એની અંદર થશે કે કોઈ પણ જાતનું ટેન્શન કે કોઈ પણ જાતનું આપણે મુશ્કેલી અનુભવાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો, તમારા માટે ફાયદામંદ છે. ચાલો, અને વધારે માહિતી માટે અહીં નંબર પણ તમને લોકોને આપેલો છે 70 46 22 22 54. સંપર્ક કરવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, નીચેના કોષ્ટકમાં 400 નિયોન બલ્બનું આયુષ્ય આપેલ છે. આપેલ માહિતીને સ્તંભાલેખ સ્વરૂપે તમારા લોકોએ દર્શાવવાની છે. તો 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી 900, 900 થી 1000 અને બલ્બની તમને સંખ્યા અહીંયા આપી દીધેલી છે. તમારે સ્તંભાલેખ બનાવવાનો છે. હવે જો અહીંયા જે વર્ગો આપેલા છે ને એ કેવા છે? ઓલરેડી સતત છે. વર્ગ લંબાઈ પણ કેવી છે બધા વચ્ચેની? તો કે સમાન છે. તો અહીંયા કોઈ ટેન્શન છે નહીં. એટલે અહીંયા નવું કોષ્ટક તમે લોકો તૈયાર કરો તો પણ ખરું અને ન કરો તો પણ ખરું, કોઈ ફરક પડશે નહીં, કારણ કે વર્ગ લંબાઈ સમાન છે અને વર્ગ કેવા છે? બધા સતત છે. ચાલો, તો આપણે લોકોએ 400 નિયોન બલ્બનું આયુષ્ય કલાકોમાં આપણે લોકોએ નક્કી કર્યું. ચાલો વાય અક્ષ આપણે બનાવી દઈએ અને આપણા માટે આવશે પેલા પ્રમાણ એક્સ અક્ષ અને પછી આવશે પ્રમાણ માપ.
ઓકે, ડન થઈ ગયું. ચાલો હવે અહીંયા જો, અહીંયા તમને લોકોને સૌથી નાનામાં નાનું અવલોકન કેટલું છે અને સૌથી મોટું અવલોકન કેટલું છે. સૌથી મોટું અવલોકન એટલે 86 છે અને સૌથી નાનામાં નાનું અવલોકન એટલે 14 છે. તો અહીંયા આપણે લોકોએ 5-5ના ગેપ ઉપર શરૂઆત કરેલી છે, એટલે 5, 5, 10, 10 પછી 15, 15 પછી 20 એવી રીતે લીધા છે અને 85 સુધી લીધેલા છે. અને અહીંયા આપણા માટે જે વર્ગો તમને આપેલા છે, વર્ગો જોઈ શકો છો, વર્ગો અહીંયા આપેલા છે, એ 300 થી સ્ટાર્ટ થાય છે, ક્યાં સુધી છે? 1000 સુધી છે. તો આપણે લોકો પહેલી કટ મૂકવી પડશે. જો અહીંયા આપણે કટ મૂકેલી છે. આ કટ મૂકવાનું કારણ કે આ બે વર્ગો વચ્ચેનો તમને લોકોને વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 100 ની છે. જ્યારે 300 માંથી 0 ને બાદ કરો તો વર્ગ લંબાઈ કેટલી મળશે તમને લોકોને? 300 મળશે. તો એ તમારો ગેપ છે અને પૂરવા માટે અહીંયા આપણે શું મૂકેલી છે? કટ મૂકેલી છે. આને ભૂલશો નહીં, આ બાબતને ધ્યાનમાં લઈ લેજો. ચાલો હવે આપણે 300 થી 400 માં આપણને લોકોને બલ્બની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 14 છે. એ આ 15 ની નીચેના ભાગમાં આવશે તો પહેલો આલેખ આપણો સ્તંભ આવી રીતે બનશે. ત્યારબાદ તમને કેટલા આપેલા છે? 400 થી 500 ની વચ્ચે કેટલા છે? તો કે 56 છે. 56 છે તો આપણે લોકો એની બાજુમાં જ દોરવાનું છે, કારણ કે આ સ્તંભ આલેખ છે. લંબ આલેખ હોય તો વચ્ચે આપણે સમાન પહોળાઈ મૂકવી પડે, પહોળાઈ જેટલી જગ્યાઓ મૂકવી પડે. જ્યારે આમાં જગ્યા મૂકવાની નથી તો આપણા માટે કેટલું આવશે? 56. ઓકે, ત્યારબાદ 500 થી 600 માં કેટલા આપેલા છે? 60. તો 500 થી 600 માં 60 આપેલા છે તો એટલે સુધી આલેખ પહોંચશે. ઓકે, ચાલો ડન. પછી તમને 600 થી 700 માં કેટલા આપેલા છે? 86. તો અહીંયા 600 થી 700 ની અંદર 86 આપેલા છે તો આલેખ તમારો ઉપરની સાઈડ એટલે સુધી પહોંચશે. ત્યારબાદ આવશે તમારા માટે 74, રેડી, અને ત્યારબાદ 62 અને ત્યારબાદ કેટલા છે? તો કે 48. તો વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ આલેખ આ રીતે તૈયાર કરવાનો છે, રેડી. અને ખાસ ધ્યાનમાં લઈ લેજો, અગત્યનો આલેખ પરીક્ષાની અંદર પૂછાવાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે, પૂછાય એવો આલેખ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 60 ગુણની પરીક્ષામાં 35 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો આધારે નીચેના આલેખ તૈયાર કરવામાં આવેલો છે. તો અહીંયા આલેખ તમારા માટે તૈયાર છે, જેની અંદર શું કીધેલું છે? 60 ગુણની પરીક્ષા છે અને એમાં 35 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. એના ગુણનો આધાર તમને આપેલો છે. આલેખનો પ્રકાર તમારે લોકોએ પ્રમાણ માપ લખો, આલેખનું પ્રમાણ માપ લખવાનું છે. તો ચાલો અહીંયા તમને લોકોને જે વિદ્યાર્થીઓની સંખ્યા તમને આપેલી છે તો અહીંયા સિમ્પલ કામ થઈ જશે. ડાયરેક્ટલી આપણે લોકો લખી શકીએ કે શું આવશે? તો કે y અક્ષ પર 1 સેમી બરાબર 1 વિદ્યાર્થી, રેડી. આ રીતે આપણે લખી શકીએ. 1 સેમી બરાબર 1 વિદ્યાર્થી, આ રીતે આપણે લખી શકીએ. અને અહીંયા જે આલેખ તમને આપેલો છે, આ સ્તંભ આલેખ આપેલો છે. તો અહીંયા તમારા માટે 1 સેમી બરાબર કેટલા વિદ્યાર્થી થઈ જશે? 1 વિદ્યાર્થી થઈ જશે. 20 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 20 થી ઓછા ગુણ મેળવનાર, તો આ ગુણ છે તો 20 થી ઓછા ગુણ, તો અહીંયા તમારા માટે 7 અને અહીંયા તમારા માટે 2. 7 ને 2 કેટલા થઈ ગયા? તો કે કુલ 9 વિદ્યાર્થીઓ થઈ જશે. ત્યારબાદ તમારા માટે આવશે વિદ્યાર્થી મિત્રો 30 થી 50 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 30 થી લઈને 50. તો અહીંયા જો 30 અહીંથી શરૂઆત થાય છે અને 50 અહીંયા સુધીના છે. તો 50 એટલે અહીંયા કેટલા છે તમારા માટે? તો કે અહીંયા 8 છે. અહીંયા કેટલા છે? 7 છે. 7 ને 7 14 ને 1 કેટલા થઈ ગયા? તો કે 15 વિદ્યાર્થીઓ તમારા માટે 30 થી 50 ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ આવશે સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા અંતરાલમાં, વર્ગ અંતરાલમાં વધારે છે? તો સૌથી વધારે વિદ્યાર્થીઓ 20 થી 30 અને 40 થી 50 ની અંદર સૌથી વધારે છે. તો અહીંયા તમારા માટે જવાબ એકદમ ક્લિયર છે. અને 4 માર્ક્સના દાખલા તમને જો આવા પૂછાઈ જાય ને તો બેઠે બેઠા રોકડા માર્ક્સ લઈને આપણે ખીચામાં મૂકી દેવાના છે વિદ્યાર્થી મિત્રો, ભૂલ્યા વગર. આ ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 5મા નંબરનો આલેખ તમને લોકોને આવૃત્તિ બહુકોણનો છે, કારણ કે આપણને 2 કોષ્ટક આપેલા હોય ને એટલે આવૃત્તિ બહુકોણ જ હોય. જ્યારે કમ્પેરિઝન થતી હોય આલેખમાં, જ્યારે કમ્પેરિઝન થતી હોય ત્યારે તમારા માટે આવૃત્તિ બહુકોણ જ હોય, આ યાદ રાખજો. ચાલો નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. બંને વિભાગોના વિદ્યાર્થીઓને મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવેલા છે. અહીંયા તમને લોકોને 2 બાજુ દર્શાવી દીધા છે. હવે અહીંયા તમારા માટે ગુણ તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. અને અહીંયા તમને લોકોને આપેલા છે એ જ. અહીંયા આવૃત્તિ આ તમારા માટે A વિભાગની થશે, અહીંયા આવૃત્તિ B વિભાગની થશે. ચાલો કોષ્ટક આપણે તો કોઈ તૈયાર કરી દીધું છે. કોષ્ટક તમે બંનેનું એક જ તૈયાર કરવા માંગતા હોય તો પણ એવું તમે કોષ્ટક તૈયાર કરી શકો છો. અહીંયા મધ્ય કિંમતનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું. મધ્ય કિંમત બરાબર તમારા માટે થઈ જશે અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા, અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા.
ઉધ્વ સીમા ભાંગ્યા કેટલા થઈ જશે 2. આને ધ્યાનમાં લેવાનું છે, આ તમારા માટે અગત્યનું છે અને આને ભૂલ્યા વગર ચોક્કસથી તૈયાર કરી નાખજો. ચાલો તો અહીંયા તમારા માટે આલેખ તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. રેડી? જેની અંદર y અક્ષ ઉપર માહિતી આપણે લોકોએ દર્શાવી દીધી છે અને x અક્ષ ઉપર પણ આપણે લોકોએ ગુણ દર્શાવી દીધા છે. ચાલો હવે આપણને શું કીધું તો કે 5 કેટલું છે તો કે 5 3 છે. 5 કેટલા છે 3 છે. તો 5 3 તો અહીંયા 5 અને ઉપરના ભાગમાં 3 એટલે અહીંયા બિંદુ આપણે દર્શાવવું પડશે. તો પ્રમાણમાપ લખ્યા પછી અહીંયા આપણે બિંદુ દર્શાવી દીધું. ત્યારબાદ 15 કેટલા છે તો કે 9. 15 9 આપણે દર્શાવી દીધા. રેડી? 25 કેટલા છે તો કે 17. જો હવે એની પસંદગી આ રીતે થાય, 25 વાળી લાઈન ઉપર સીધે સીધું ચાલ્યું આવવાનું છે અને અહીંયા તમારા માટે 17. તો અહીંયા સુધીનો તમને લોકોને ગેપ મળે છે તો અહીંયા આવશે ડાયરેક્ટલી. ઓકે, ક્લિયર થઈ ગયું? રેડી? અને ત્યારબાદ કેટલા આવશે? 35 કેટલા છે 12. તો 35 આપણે 12 દર્શાવી દઈએ અને જોડી દેવાનું છે. 45 9 છે તો 45 9 જોડી દેવાનું છે અને પછી આપણે લોકોએ નીચે 55 એને લઈ લેવાનો છે. હવે જ્યારે આને આપણે સળંગ રેખા વડે દર્શાવ્યો, સળંગ રેખા, સળંગ રેખા, રેખા વડે દર્શાવ્યો, તો આને આપણે કેવી રેખા વડે દર્શાવશું? તૂટક રેખા. તૂટક રેખા વડે દર્શાવશું. રેડી? તો 5 કેટલા છે 5 છે તો 5 5 આપણે દર્શાવી દીધા તૂટક રેખા વડે. 15 કેટલા છે 19 તો 15 19 આપણે દર્શાવી દીધું. 25 કેટલા છે તો કે 15. 25 15 આપણે દર્શાવી દીધું. 35 કેટલા છે તો કે 10. 35 આપણે 10 દર્શાવી દીધું અને 45 કેટલા છે 1 તો 45 આપણે 1 દર્શાવી દીધું અને ત્યારબાદ આલેખને આપણે જોડી દેવાનો છે. ઓકે, ક્લિયર છે? તો તમારા માટે આલેખ આ રીતે, પછી આપણે સળંગ રેખા વડે દર્શાવેલું છે અને વિભાગ A અને તૂટક રેખા વડે દર્શાવેલું છે અને આપણે વિભાગ B દર્શાવી દેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ તમારા માટે અહીંયા વસ્તુ આપેલી છે. રેડી? 6 નંબરનો આલેખ આપેલો છે, એની અંદર તમને લંબ આલેખ આપેલો છે અને એમાં જો તમને વચ્ચે વચ્ચે ગેપ પણ આપેલા છે. અહીંયા તમને લોકોને કીધું છે કે ઉપરોક્ત લંબ આલેખમાં આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. આપેલ આલેખ કઈ માહિતી દર્શાવે છે તો કે શાળામાં વિવિધ શૈક્ષણિક વર્ષોમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે કે ભાઈ કયા વર્ષ છે. વર્ષ તમને લોકોને x અક્ષ ઉપર આપેલું છે અને y અક્ષ ઉપર તમને લોકોને શું આપેલું છે તો કે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. અહીંયા તમને 2003 થી 2004 માં વિદ્યાર્થીઓની સંખ્યા 100 જ હતી. 2004 થી 2005 માં વિદ્યાર્થીઓની સંખ્યા 200 થઈ. 2005 થી 2006 ની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 250 જેટલી થઈ છે. ત્યારબાદ 2006 થી 2007 માં વિદ્યાર્થીઓની સંખ્યા 300 અને ત્યારબાદ 350 જેટલી સંખ્યા થાય છે. તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા માટેનો આલેખ આપેલો છે. ચાલો નેક્સ્ટ, કયા વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ વધારો થયો છે તેમ કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો 2007 થી 2008 2004 થી 2005 ની અંદર મહત્તમ વધારો થયો છે એમ કહી શકાય, કારણ કે અહીંયા 100 જ વિદ્યાર્થી હતા. અહીંયા કેટલા થઈ ગયા? 200 થઈ ગયા. બાકીના બધામાં 50 વિદ્યાર્થીનો વધારો થતો જાય છે. રેડી? અહીંયા તમે લોકોને કેટલાનો વધારો થયો ડાયરેક્ટલી એ તમે આવી રીતે જોઈ શકો. અહીંયા વધારો કેટલાનો થયો તો કે આ ગેપ છે ને એ તમને લોકોને અહીંયા 200 વિદ્યાર્થીઓનો વધારો થયો. અહીંથી અહીંયા કેટલા વિદ્યાર્થીઓનો વધારો થયો તો કે 50 વિદ્યાર્થીઓનો વધારો થયો. અહીંયા તો કે 50, અહીંયા તો કે તમારા માટે 50 થઈ જશે. રેડી? કયા અત્યારે એવી તમને લખીને આપ્યું હોત કે 2007 થી લઈને 2008 ની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા કુલ કેટલી છે તો તમારા માટે 300 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતું વર્ષ કયું હતું એવું તમને પૂછ્યું હોત તો 2007 થી 2008 આવત. પણ વધારો કયા વર્ષમાં વધારે થયો તો એ તમારા માટે 2004 થી લઈને 2005 ની અંદર વર્ષની અંદર વધારો સૌથી વધારે કરવામાં આવ્યો. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણા માટે કોરોનાના વર્ષની અંદર કોરોના નામની મહામારી આપણે લોકોને પસાર થઈ ત્યારબાદની સ્કૂલોની અંદર સંખ્યાનું પ્રમાણ છે ને એ ઘટવા લાગ્યું છે. તો તમે લોકો નોટિસ કરજો ખાસ કરીને કે કોરોના પહેલા કેટલી સંખ્યા હતી અને કોરોના પછી સંખ્યાની અંદર કેટલો ઘટાડો થયો છે. તો આ જે ઘટાડોનું કારણ છે રેડી એ અમુક પરિબળોને ધ્યાનમાં રાખીને તમારા માટે લાગુ થતા હોય છે કે વાતાવરણની અંદર અથવા તો વ્યક્તિઓ છે એ પોતાનો ધંધાઓ એક્સપેન્ડ કરવા માંડ્યા, બહાર જવા માંડ્યા, અમુક વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરવા માંડ્યા, જેના કારણે મૂળ સ્કૂલોની અંદર સંખ્યા ઓછી થવા માંડી પણ અંતરાલ વિસ્તારની અંદર જે સ્કૂલો હતી રેડી એની અંદર સંખ્યાઓ વધવા માંડી છે. રેડી? તો આવી ઘટનાઓ બને છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ છે. તો એના માટે આપણે જવાબ લખી શકીએ કે 2007 થી લઈને 2008માં. ચાલો નીચેના આપેલા વિધાનો ખરું છે કે ખોટું તે તમારે બતાવવાનું છે. 2005 થી 2006 દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યા 2003 થી 2004 કરતા બમણી છે. તો હા ભાઈ જો અહીંયા કેટલા હતા તો કે 100 વિદ્યાર્થીઓ હતા 2004 અને 2005 અને 2006
બમણીથી પણ વધારે છે ભાઈ. રેડી, અહીંયા 100 વિદ્યાર્થી હતા, અહીંયા તમારા માટે કેવા છે તો કે 150 વિદ્યાર્થી બીજા અંદર એડ થઈ ગયા છે, કારણ કે આ 250 ની નીચે બતાવે છે અને આ તમારું 100 ની બતાવે છે. રેડી, તો અહીંયા તમારો જવાબ જે છે એ વિધાન કેવું છે, ખોટું છે, કારણ કે બમણી નથી, બમણી કરતા પણ વધારે છે. ઓકે, તો આ રીતે તમે લોકો પ્રશ્નના આન્સર આપી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનો આલેખ અહીંયા તમને બતાવેલો છે. 7મા નંબરના દાખલાની અંદર બગીચામાં રમતા જુદા જુદા વયના બાળકોની સંખ્યાનું યાદચ્છિક સર્વેક્ષણ કરવાથી નીચે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ. તો ઉપરોક્ત માહિતીને આધારે એક સ્તંભાલેખ રચવાનો છે. અને હવે આપણે જોયું ને દાખલાની અંદર, તો દાખલાની અંદર આપણે લોકોને મસ્ત મજાની એક વસ્તુ જોવા મળી છે. હું તમને કહેવા માંગુ છું. ચાલો, અહીંયા તમને લોકોને આ જે વર્ગો આપેલા છે ને એ કેવા છે, સતત છે. વર્ગો કેવા છે, સતત છે. પણ વર્ગ લંબાઈ કેવી છે, જુદી જુદી છે. વર્ગ લંબાઈ કેવી છે, જુદી જુદી છે. તો આલેખની અંદર તમારે લોકોએ સ્તંભ આલેખ ઉપર કામ કરવાનું છે. તો તમારે આખું કોષ્ટક તૈયાર કરવું પડશે. જે આ પ્રમાણેનું કોષ્ટક આવશે. પહેલો આવશે વર્ગ, સેકન્ડ આવશે આવૃત્તિ, થર્ડ આવશે તમારા માટે વર્ગ લંબાઈ, અને પછી આવશે તમારા માટે લંબચોરસની લંબાઈ. હવે આ લંબચોરસની લંબાઈ માટેના સૂત્રની અંદર કન્ફ્યુઝન હોય ને તો એકદમ ઈઝી છે. આપણા માટે થઈ જશે આવૃત્તિ, ત્યારબાદ થઈ જશે આપણા માટે વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ. આ થઈ જશે, આવું થઈ જશે. ચલો, અહીંયા શું થઈ ગયું તો કે 1 થી 2 આપેલું, 2 થી 3, 3 થી 5, આવી રીતે 15 થી 17 સુધી આપેલું છે. અહીંયા 5/1 સૌથી નાની વર્ગ લંબાઈ એટલે 1, તો 5 ગુણ્યા 1/1 એટલે કેટલા થઈ જશે, 5 થઈ જશે. અહીંયા 3 ગુણ્યા 1 3/1 ગુણ્યા 1 થઈ જશે. 6/2 ગુણ્યા 1 થઈ જશે. 12/2 ગુણ્યા 1 થઈ જશે. 9/3 ગુણ્યા 1 થઈ જશે. 10/5 ગુણ્યા 1 થઈ જશે. 4/2 ગુણ્યા 1 થઈ જશે. તમારો જવાબ અહીંયા તમારી નજરની સામે છે. તો આપણે yx પહેલા રચી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો yx અહીંયા તમારી નજરની સામે છે. yx ઉપર તમારે લોકોએ અહીંયા દર્શાવવાનું છે. આ લંબચોરસની લંબાઈ માટે આવશે. સૌથી મોટું માપ જ તમારું 6 છે અને સૌથી નાનામાં નાનું માપ તમારા માટે 2 છે. ચાલો, હવે x અક્ષ આવશે, જેની અંદર તમે વર્ષ દર્શાવી દીધા છે 1 થી લઈને 17. હવે તમારે પ્રમાણ માપ દર્શાવવાનું છે. તો અહીંયા 1 સેમી બરાબર તમારા માટે બાળકોની સંખ્યા કેટલી થઈ જશે તો કે 1 થઈ જશે. y અક્ષ પર 1 સેમી બરાબર 1 બાળક. ઓકે, ચાલો હવે આપણે આલેખ દર્શાવવાની શરૂઆત કરીએ. 1 થી 2 ના ગાળામાં, ચાલો આ 1 થી 2 નો ગાળો છે, તો આપણે લોકો 1 એટલે અહીંયા અને 2 એટલે અહીંયા, આની અંદર આપણે સ્તંભ લઈ જવાનો છે ઉપર, અને કેટલો ઉપર લઈ જવાનો છે અહીંથી નક્કી થશે. 5 સુધી લઈ જવાનો છે, તો અહીંયા 5 સુધી આપણે લઈ ગયા. ત્યારબાદ 2 થી લઈને કેટલું છે, 3, તો 2 થી લઈને 3 ની અંદર 3 છે, તો અહીંયા 3 ઉપર ગયા આપણે. રેડી, 3 થી 5 માં કેટલું છે, 3, તો 3 થી 5 માં 3, પણ અહીંયા 3 અને 5 વચ્ચે ગેપ છે, તો 4 ને પણ આપણે વચ્ચે લઈ લેવાનું. 3 થી 5 માં કેટલું ગયું તો કે 3 જેટલું ઉપર જાય છે. ચલો, 5 થી 7 ની અંદર કેટલા છે, 6. 7 થી 10 માં કેટલા છે, 7 થી 10 એટલે 3 નો ગેપ બનશે, અને એના અંદર કેટલું જશે તો કે ઉપરના ભાગમાં 3 જશે. ચાલો, 10 થી 15 એટલે 5 નો ગેપ છે, કેટલું જશે, 2. 10 થી 15 તો 5 નો ગેપ એટલે અહીંયા કેટલા લગીને આવશે, 2 સુધી. ઓકે, અને તમારા માટે લાસ્ટ 15 થી 17 માં પણ કેટલું છે તો કે 2 છે. તો આલેખ તમારો સ્તંભ આલેખ કંઈક આવો તમને લોકોને રચાશે અહીંયા. તો આને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. 8મા નંબરનો, એક છોડના 40 પાંદડાઓની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવેલી છે અને તેમાંથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. આપેલ માહિતીનું નિરૂપણ કરો અને એક સ્તંભાલેખ રચવાનો છે. ચાલો, અહીંયા તમને લોકોને પહેલા તો સતત નથી, આને કેમાં ફેરવવા પડે, સતતમાં ફેરવવા પડે. વર્ગ લંબાઈ સમાન છે, વર્ગ લંબાઈ સમાન છે, વર્ગ લંબાઈ સમાન છે, સમાન છે, પરંતુ સતત નથી. તો એને સતતમાં ફેરવવા પડે. તો સતતમાં ફેરવવા માટે અધસીમા, અને અધસીમા કહેવાય. અધસીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. રેડી, ચાલો, તો એનું કોષ્ટક આપણે એક તૈયાર કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટક આપણે તૈયાર કરી નાખીએ. રેડી, કોષ્ટક આનો તૈયાર કરીને લખવું પડશે. તો અહીંયા હું તમને સાઈડમાં જ તૈયાર કરી દઉં છું. 117.5 થી 126.5 થઈ જશે. જો અહીંયા આપણે પોઈન્ટ વાળા દર્શાવેલા છે. રેડી, પોઈન્ટ વાળા દર્શાવવાનું કારણ જ એ છે
ચાલો અહીંયા થઈ જશે તમારા માટે 126.5 થી 135.5 થઈ જશે, 135.5 થી 144.5 થઈ જશે, 144.5 થી અહીંયા 153.5 થઈ જશે, 153.5 થી અહીંયા તમારા માટે 162.5 થઈ જશે, 162.5 થી અહીંયા 171.5 થઈ જશે, 171.5 થી અહીંયા 180.5 થઈ જશે. તો આ વર્ગને ધ્યાનમાં લેવાના છે. હવે પછી આપણે આ વર્ગને ધ્યાનમાં લેવાના હોતા નથી. ચાલો આપણે આલેખ દર્શાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા 126 થી 135 એટલે 126.5 થી 135.5 માં કેટલા છે? 5 છે. તો 5 સુધી પહોંચે છે. રેડી. 135.5 થી 144.5 ની અંદર કેટલા છે? તો કે 9 છે. તો અહીંયા 9 સુધી પહોંચ્યા છે. રેડી. ત્યારબાદ 144.5 થી 153.5 માં કેટલા આપેલા છે? 12. તો 12 સુધીનો સૌથી મહત્તમ આ તમને લોકોને પાંદડાઓની સંખ્યા માટે તમને અહીંયા મળે છે. રેડી. અને પછી છે તમને લોકોને આપેલું 153.5 થી 162.5 ની અંદર તમને કેટલા છે? તો કે 5 મળે છે. ત્યારબાદ 4 અને ત્યારબાદ કેટલા છે? તો કે 2. તમને લોકોને આલેખ અહીંયા સ્તંભ આલેખ મળે છે. અહીંયા ખાસ યાદ રાખજો, માહિતી જે જોવાની છે એ અહીંયા જોવાની છે કે વર્ગ લંબાઈ તમને કેવી આપેલી છે? સમાન આપેલી છે. રેડી. વર્ગ લંબાઈ સમાન છે, પરંતુ તમને લોકોને જે વર્ગો આપેલા છે એ સતત આવૃત્તિ વિતરણ નથી. તો એને સતતમાં ફેરવવા માટે આપણે અધઃ સીમામાંથી 0.5 ને બાદ કરવું પડે અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવું પડે. આવું ભૂલતા નહીં. રેડી. આ બધી બાબત તમારા માટે અગત્યની બની રહી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર તમે લોકો છો અને અત્યારે જે સોલ્યુશન તમે જોઈ રહ્યા છો એ વિડીયોના માધ્યમથી તમે જોઈ રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, આની જો તમને PDF મળી જાય ને તો તમારા માટે એકદમ આસાન થઈ જાય અને મજા પણ આવી જાય. તો PDF મેળવવા માટે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી જઈને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યો છે 70 46 22 22 54. રેડી. સંપર્ક કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને બ્રહ્માસ્ત્ર બેચની અંદર સોલ્યુશન તો મળશે જ, સાથે સાથે ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ પણ મળવાની છે, IMP બેચ પણ મળવાની છે, પ્રશ્નપત્ર સોલ્યુશન બેચ પણ મળવાની છે. સાથે સાથે લાઈવ કરશે એટલે તમે લોકો કોઈ પણ પ્રશ્ન પૂછી શકશો. એટલે લાઈવ ચેટ બોક્સ મળી રહેશે, હેન્ડ રિટન બુક્સ મળશે, સ્વાધ્યાય સોલ્યુશન PDF તમને મળી જશે, સ્વાધ્યાયન પોથીનું પણ સોલ્યુશન થશે. તમામ વસ્તુ તમને એક જ જગ્યાએથી મળી જવાની છે અને સ્માર્ટ સ્ટડી મટીરિયલ તમારા માટે ત્યાં અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, મૂંઝાવાની જરૂર નથી. બોર્ડના વર્ષની અંદર ડંકો મારવા માટે રેડી તૈયાર છીએ. તમે તૈયાર થઈ જાઓ. આ વિડીયોને લાઈક કરીને તમારો રિસ્પોન્સ બતાવો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના અપડેટ્સ મેળવવા માટે WhatsApp ગ્રુપની અંદર જોડાવવું જરૂરી છે. તમારા ધોરણની અંદર આવતા જે માહિતીઓ છે, બ્લુપ્રિન્ટ છે, ઉપરથી નમૂના પ્રશ્નપત્ર પણ આવે છે. આ બધી વસ્તુની માહિતી ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા તૈયાર કરવામાં આવેલા WhatsApp ગ્રુપની અંદર આપણે મૂકીએ છીએ. રેડી. હવે તમે આવી માહિતીથી અવેરનેસ ના રહ્યો ને તો વિદ્યાર્થી મિત્રો, આપણું ભણવું થોડુંક નબળું પડી જતું હોય છે. તો આવી માહિતીથી અપડેટ્સ રહેવા માટે તમારા માટે ઓશિયન જ્ઞાન લાઈવ મસ્ત મજાની એક ફીચર્સ અને સુવિધા તૈયાર કરી દીધી છે. WhatsApp ગ્રુપ છે. રેડી. તો WhatsApp ગ્રુપની અંદર ઝડપથી જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. ત્યાંથી તમને બધી માહિતી પ્રાપ્ત થઈ જશે. એટલે જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સાથે સાથે કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો નંબર 70 46 22 22 54 નંબરનો સંપર્ક કરવાનું ભૂલશો નહીં. આની સાથે જ વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 12 વિભાગ D નું સોલ્યુશન અહીંયા પૂર્ણ કર્યું છે. આની સાથે આપણું અસાઇનમેન્ટનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન લઈને. તો ચોક્કસથી લાઈવમાં જોડાવાનું ભૂલશો નહીં. ચાલો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.